આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે। જો તમારી પાસે કોઈ પણ વિડીયો છે એ વિડીયોનું તમારે ઓડિયો બનાવવો હોય તો તમે કેવી રીતે બનાવી શકો, અથવા તમારે વિડીયો ટુ MP3 બનાવવું છે તો તમે કેવી રીતે બનાવી શકો। કોઈ પણ ઇન્સ્ટાગ્રામની રીલ છે એ રીલમાંથી તમારે ઓડિયો અલગ કરવો છે અને તમારા મોબાઈલમાં તમારે રિંગટોન સેટ કરવી હોય તો પણ તમે સેટ કરી શકો છો। તો હજી તમે વિડીયોને લાઇક ન કરી ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં તમે નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા મારા નવા વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે। તો પહેલાં મેં એપ્લિકેશનને ઓન કરી લઉં છું અને પછી તમને આગળની બધી ડિટેલ શીખવાડું છું અને આ એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને વિડીયોના એન્ડ ઉપર સમજાવવાનો છું। તો એપ્લિકેશન તમે ઓન કરશો એટલે આ રીતની એડ આવે તો એડને તમે કટ કરી નાખજો। કટ કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમને બે ઓપ્શન જોવા મળશે। એમાંથી તમારે ઉપર એક ઓપ્શન તમને જોવા મળે સિલેક્ટ વિડીયો, પછી એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમારા જેટલા વિડીયો છે એ બધા વિડીયો તમને અહીં જોવા મળી રહેશે અને ઉપર તમને ફોલ્ડર પણ જોવા મળશે। તમે ફોલ્ડરમાં ક્લિક કરશો એટલે તમારા કોઈ પણ ફોલ્ડર હોય એ ફોલ્ડરમાંથી પણ તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો। તો હવે અહીંથી હું કોઈ પણ એક ઇન્સ્ટાગ્રામની રીલ સિલેક્ટ કરી લઉં, કેમ કે મારે રીલ છે એમાંથી મારે MP3 બનાવવાનું છે। તો આ રીતે હું એક રીલને મેં ઇન્સ્ટાગ્રામની સિલેક્ટ કરી લીધી છે, એ પણ તમે જોઈ શકો છો। અહીંયા તમારે કોઈ પણ એવું એડિટિંગ નથી કરવાનું, તમારે નીચે ખાલી ક્લિક જ કરવાનું છે। તમે જોઈ શકો છો અહીં લખ્યું છે કન્વર્ટર ટુ MP3, એની ઉપર તમે ક્લિક કરશો એટલે એક જ મિનિટમાં તમે જોઈ શકો છો તમારો ઓડિયો તૈયાર થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો વિડીયો ટુ MP3 આપણું બની ગયું છે। અને અહીંયા જો તમારે કોઈ પણ એવી મોટો વિડીયો તમારે બનાવ્યો હોય, કોઈ પણ મોટો વિડીયો હોય છે, ગુજરાતી મોટા સોંગ આવે છે એનું તમારે MP3 બનાવવું હોય તો પણ તમે અહીંથી એ રીતે બનાવી શકો છો। અને જો તમારે કોઈ પણ એવો પાર્ટ હોય એમાંથી જે કટિંગ કરીને તમારે MP3 બનાવવું હોય અથવા કોઈ પણ એવી રિંગટોન એમાંથી કટિંગ કરવી હોય તો પણ તમે આ જ એપ્લિકેશનમાં રીતનું કટિંગ કરી શકો છો, એ પણ તમે જોઈ શકો છો। આ રીતે તમે એમાં ક્લિક કરશો એટલે આ રીતે તમને આના કટિંગના અલગ અલગ ઓપ્શન જોવા મળશે। તમારે આ રીતે આગળથી કટિંગ કરવું અથવા આ રીતે તમારે વિડીયોની પાછળથી કટિંગ કરવું। અને જો તમારે ડાયરેક્ટ તમારા મોબાઈલમાં રિંગટોન સેટ કરવી હોય તો એ જ તમને આ ઓપ્શન પણ જોવા મળી હશે, સેટ રિંગટોન। તો હવે હું તમને એ શીખવાડી દઉં એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું। તો હજી મને તમે કોમેન્ટ ન કરી હોય તો ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો। તો હવે હું ઓન કરી લઉં પ્લે સ્ટોર। પ્લે સ્ટોર ઓન કર્યા બાદ ઉપર આપણે સર્ચ કરી દેવાનું છે। તો ઉપર તમારે સર્ચ કરવાનું વિડીયો ટુ ઓડિયો અને પછી વાંહે લખી નાખવાનું MP3। જો એ રીતનું તમે સર્ચ કરશો એટલે તમને એપ્લિકેશન જોવા મળી હશે વિડીયો ટુ ઓડિયો MP3। આ એપ્લિકેશન ફટાફટ ડાઉનલોડ કરી લેજો। 3+ નું રેટિંગ છે અને 10 મિલિયન ડાઉનલોડ છે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।